નમસ્કાર દર્શક મિત્રો, કચ્છડો ખેલે ખલક મેં કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હું કૃષ્ણકાંત ભાટિયા. મિત્રો, કચ્છની પત્રકારિતાના ઇતિહાસમાં જેમનું નામ એક સંસ્થા સમાન રહ્યું છે, જેમણે સત્ય, નિષ્પક્ષતા અને લોકહિતની પ્રતિબદ્ધતા સાથે અખબારી જગતને એક નવી દિશા આપી છે, એવા પત્રકાર અને કચ્છ મિત્રના પૂર્વ તંત્રી કીર્તિભાઈ ખત્રી સાથે સંવાદ કરવાની મને આજે તક મળી છે. મિત્રો, આ સંવાદ કોઈ વ્યક્તિ વચ્ચેનો નથી. આ સંવાદ એક યુગ સાથે છે. આ સંવાદ એક વિચારધારા સાથે છે. આ સંવાદ એક જવાબદારી સાથે છે. અને હા, આજે અમે મા ન્યૂઝના સ્ટુડિયોમાં નહીં, પણ કીર્તિભાઈના ઘરે એમનો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છીએ. ત્યારે નમસ્કાર કીર્તિભાઈ. નમસ્કાર કીર્તિભાઈ, પહેલા તો આપનું હું ખૂબ સ્વાગત કરું છું. અને મારો જે પહેલો પ્રશ્ન છે કે આપની એક પત્રકાર તરીકેની જે યાત્રા છે એ કેવી રીતે શરૂ થઈ અને કચ્છ મિત્ર સાથે આપનો સંબંધ કઈ રીતે બંધાય? જો પત્રકારિતામાં મારો પ્રવેશ આકસ્મિક હતો. 68માં પિતાજી ઓફ થઈ ગયા પછી ભણવાનું છોડી અને મુંબઈ જવું પડ્યું અને નોકરીની શોધમાં હતો. એટલે એક જગ્યાએ હું ટ્રેની તરીકે જોડાયો હતો. દરમિયાન મારા એક મિત્ર મહેશ ગઢવી મળી ગયા. એ તે વખતે જનશક્તિમાં કામ કરતા હતા અને એમને પણ કચ્છ આવું હતું, એટલે એમને કચ્છ મિત્રમાં નોકરી મળી, એટલે એ જનશક્તિમાંથી રાજીનામું આપી અને કચ્છ મિત્રમાં જોડાવાના હતા. એટલે મને બધી વાત કરી તો મેં કીધું, યાર મુકેડા તું કરીને તો મજા આચી ને. અને આ રીતે આકસ્મિક રીતે હું પત્રકારત્વમાં પ્રવેશ્યો અને ત્યાં મને દિગંત ઓઝા મળ્યા. હવે આપે જ્યારે આપ શિક્ષણ લેતા હતા ત્યારે કઈ એવું કોઈ મનમાં વિચાર્યું હતું કે વિચાર આવ્યો હતો કે મારે પત્રકાર બનવું છે? ના, બિલકુલ નહોતો આવ્યો. કહ્યું ને, આકસ્મિક હતું. અને કચ્છ મિત્રમાં પણ હું જે રીતે આવ્યો ને એમાં પણ બન્યું એવું કે એક વખત મુંબઈથી જન્મભૂમિ ગ્રુપે પોતાનું એક નવું અખબાર શરૂ કરવાની હતી, પ્રવાસી નામ. અને એના તંત્રી તરીકે હરિન્દર દવેને નિમ્યા હતા. એટલે હરિન્દર દવે જનશક્તિમાં હું હતો, હરિન્દર દવે મને ઓળખતા હતા. એટલે હરિન્દર દવે મને બોલાવ્યો, મને કહ્યું કે તમે આવી જાઓ ને અમારી સાથે જોડાઈ જાઓ પ્રવાસીમાં. એટલે હરિન્દરભાઈને મેં કીધું, મારે મુંબઈમાં એક ને એક જગ્યાએ નથી જોડાવું. આવતીકાલ ઉઠીને જો કચ્છમાં જવાની વાત હોય ને તો મને તમે કહેજો, કંઈ બી હોય તો કચ્છમાં મારે જવું છે. અને આ વાત હરિન્દરભાઈને યાદ હતી. એટલે બન્યું એવું કે ત્યારબાદ હું તો મુંબઈથી અમદાવાદ ગયો હતો, જનસત્તામાં હતો. પણ કચ્છ મિત્રમાં જ્યારે 1980ની આસપાસ તંત્રી નવા નિમવાની વાત થઈ ત્યારે હરિન્દરભાઈને આ વાત યાદ આવી અને એમણે મને મુંબઈ બોલાવ્યો. અને આ રીતે હું કચ્છ મિત્રમાં પ્રવેશ કર્યો અને તંત્રી બન્યો. હવે કીર્તિભાઈ, કચ્છ મિત્રના તંત્રી તરીકે જ્યારે તમે જવાબદારી સંભાળી ત્યારે મનમાં કોઈ વિચારો કે મનમાં કોઈ દુવિધા એવું કઈ હતું? એક વિચારો કરતા બી એક ઓલું તો હતું એક, કારણ કે જો હું સબ એડિટર હતો, સબ એડિટરમાંથી સીધો જ તંત્રી થવાનો હતો. એટલે એક જવાબદારી પણ આવે અને એટલે આ મનમાં થોડોક ડર તો હતો જ કે હું કેવી રીતે સંભાળીશ. અને બીજું શું હતું કે તમે આખું નવી જગ્યા હોય, નવા સ્ટાફ હોય, સ્ટાફ આપણી સાથે કેવી રીતે વર્તશે. અને એમાંય તારે જ્યારે તમે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે જતા હો ત્યારે તો બહુ ધ્યાન રાખવું પડે. એટલે એટલો ડર હતો, પણ છતાં આમ મનમાં વિશ્વાસ તો હતો જ કે ના, વાંધો નથી, આપણે કરી લઈશું. કચ્છ મિત્રના તંત્રી તરીકે તમે જ્યારે પદભાર સંભાળ્યો ત્યારે કીર્તિભાઈ આપની ઉંમર કેટલી હતી? તે વખતે મારી ઉંમર હશે 30 વર્ષની હશે, 31-32 વર્ષનો હોઈશ. જાણીતા વાર્તાકાર, વિચારક, વક્તા કાજલ ઓઝા વૈદ્ય એમ કહે છે કે મેં કીર્તિ કાકાને એક સરખા કોન્સ્ટિટન્ટ, મહેનતુ અને પ્રામાણિક જોયા છે. તો આની પાછળ કીર્તિભાઈ કઈ સેન્સ કામ કરે છે? જો એમાં એવું હતું કે
અ, અમારી દિગંત ઓઝા એટલે કાજલ ઓઝાના પપ્પા હા એકચ્યુઅલી જનશક્તિમાં એ મારા માટે એક અ, ગુરુ જેવા હતા. એટલે મારી કારકિર્દીમાં એમણે બહુ મોટો ભાગ ભજવ્યો હતો. અને કાજલ એની દીકરી હતી. એ નાની હતી ત્યારથી જ અમે એને ઓળખતો. જ્યારે અમે જનશક્તિમાં હતા ત્યારે માન કાજલ કંઈક 8-9 વર્ષની હશે ત્યારે દિગંતને ઘેર જતા ને મળતા એમને. એટલે કાજલ ઓઝા મને પોતાના સ્નેહી તરીકે જ માને છે. જે નાનપણથી મને ઓળખતી હતી એટલે મારા એકે એક તબક્કામાં મારા એક એક પ્રગતિમાં એ સાક્ષી રહી છે. એટલે મને એ બરાબર ઓળખે છે પહેલેથી જ. હવે કીર્તિભાઈ, મને એવું લાગે છે કે કાજલ ઓઝા વૈદ્ય કોલમિસ્ટ તરીકે કચ્છ મિત્રમાં આવ્યા એ મને લાગે છે તમારા તંત્રી પદ જ્યારે હતું ત્યારે આવ્યા. ના, એમાં એવું હતું, બે વસ્તુ હતી કે હું તો હતો તે વખતે, પણ મૂળ તો બેઝિકલી જન્મભૂમિ ગ્રુપ આખા ગ્રુપમાં એમની કોલમ ચાલુ થઈ. એટલે તે વખતે પણ ત્યાં કુંદનભાઈ બી હતા, બીજા બી હતા, અને એ લોકોના સંયુક્ત નિર્ણયને કારણે કાજલ ઓઝાની કોલમ ચાલુ થઈ કચ્છમાં. હવે તમારું જે સમગ્ર પત્રકારત્વ છે એ પત્રકારત્વને તમે તમારા સમગ્ર અસ્તિત્વથી નિભાવ્યું છે. હવે આની પાછળ કોઈ બળ, કોઈ પ્રેરણા અથવા કોઈ શક્તિ કામ કરે છે ખરી? જો એક તો કચ્છમાં આવ્યો ને ત્યારે મને એમ જ હતું કે મારે જયંત ખત્રી મારા પિતાશ્રીનો વારસો મારે નિભાવવો છે અને ઉજાડવો છે. એટલે મગજમાં એક આ જ વસ્તુ હતી કે પિતાજીનું નામ હું આગળ વધાવું કેવી રીતે. એટલે મારા મનમાં કચ્છ જ વસેલું હતું. એટલે અને મને પોતાને પણ કચ્છની જુદા જુદા વિસ્તારોમાં જવાની, જુદા જુદા લોકોને મળવાની બહુ જ ઈચ્છા હતી. અને આ માધ્યમથી મેં કચ્છને સાચા અર્થમાં જોયું અને સમજ્યું છે. અને મને પોતાને એમ લાગે છે આટલા વર્ષોનો પત્રકારત્વ પછી પણ હજી કચ્છને મારે ઓળખવાનું બાકી છે. કચ્છ મિત્રના તંત્રી તરીકે તમે જ્યારે પદભાર સંભાળ્યો ત્યારે જે કચ્છ જિલ્લો છે, સરહદી જિલ્લો છે, તો એ કચ્છ જિલ્લાને તે વખતે તમે કઈ રીતે જોતા? જો તે વખતે એક તો શું હતું કે કચ્છ મિત્ર તે વખતે હજુ નવું ઓફસેટ મશીન આવ્યું હતું. એટલે કચ્છ મિત્રના પ્રગતિનો તબક્કો તો શરૂ થઈ ચૂક્યો હતો, પણ હજુ કચ્છમાં ઊંડે સુધી એ પ્રસર્યું નહોતું. એટલે હું આવ્યો જ્યારે, અને તે વખતે શું હતું કે તમને ખ્યાલ હતો કચ્છમાં દાણચોરી ખૂબ થતી, જાસૂસી ખૂબ થતી, કચ્છમાં એવા પ્રકરણો પણ ઝડપાયા હતા. એટલે એક થ્રિલ તો હતો જ કે, અને સાથે સાથે એ પણ હતું કે આપણા આવા કચ્છની આવું શા માટે છે. એટલે કચ્છને જે પડકારરૂપ સમસ્યાઓ હતી એમાં ઊંડા ઉતરીને કંઈક કરવાની તમન્ના હતી. એટલે અને આ મને માધ્યમ મળ્યું અને મેં કર્યું. અને એમાંય ખાસ કરીને દાણચોરી અને જાસૂસી સામે તો જાણે જેહાદ જોગાવી હોય એ રીતે એ સમયે અમે રિપોર્ટ લખતા હતા. હવે એવું મનાય છે કે ગુજરાતમાં સૌથી વધુ સહિષ્ણુ પ્રજા એ કચ્છની પ્રજા છે. આના વિશે તમે શું કહો છો? જો સહિષ્ણુ પ્રજાને સંબંધ છે ત્યાં સુધી કચ્છીઓના મિજાજમાં, કચ્છીઓના સ્વભાવમાં જ સહિષ્ણુતા રહેલી છે. અને એનું હું એમ માનું છું મૂળ કારણ એ છે કે કચ્છે સદીઓથી કુદરતના જુલ્મો સહન કર્યા છે. કુદરત ધરતીકંપ છે, દુષ્કાળ છે, વાવાઝોડું છે, એવા બધા કુદરતના જુલ્મો સહન કર્યા છે. એટલે કચ્છીઓના એક મિજાજમાં, કચ્છીઓના સ્વભાવમાં જ એક સહનશીલતા પણ આવી ગયું છે. અને એને હું જોયું એ એક કારણ છે, એનું ઐતિહાસિક બેકગ્રાઉન્ડ છે એની પાછળ. હવે ઘણીવાર ઘણું તો કહેવાતું હોય છે કે કચ્છની પ્રજા ખુમારીવાળી પ્રજા છે, પણ ઘણીવાર મને પોતાને એવું લાગે કે ખુમારીવાળી પ્રજા છે તો પછી કચ્છના જે કેટલાક પ્રશ્નો છે, વર્ષોથી અટકેલા પ્રશ્નો છે, તો એ પ્રશ્નોના નિકાલ માટે ખુમારી કેમ બતાવતી નથી કચ્છની પ્રજા? જો એમાં હું પ્રજા કરતા બી નેતાગીરીને વધુ દોષ આપીશ. કે ખરેખર તો શું છે, પ્રજા તો બધું કરવા તૈયાર હોય, પણ કોઈ નેતા બરાબર જોઈએ. એટલે મને તો એમ લાગે છે કચ્છના જે પ્રશ્નો આજે પણ અમુક વણુકેલ છે એમાં હું નેતાગીરીનો વાંક જોઉં છું. એ તમારા પિતા જયંત ખત્રી બહુ મોટા ગજાના વાર્તાકાર, એમનું જે સાહિત્ય, તો તમારા પિતા અને એમના સાહિત્યનો તમારા ઉપર શું પ્રભાવ પડ્યો છે? સાહિત્યનો સવાલ છે પ્રભાવ
તો બહુ જ મોટો. પણ હું પોતે સાહિત્યકાર નથી બની શક્યો. પણ પત્રકારિત્વ વ્યવસાય એટલે સાહિત્ય તો ન જ કહેવાય. પત્રકારત્વ અને સાહિત્ય અલગ અલગ વસ્તુ છે. પણ એમાં બને છે એવું કે ક્યારેક એવું લખાણ લખતા લખતા સાહિત્યકારની ઝલક ક્યાંક તમને મળી જાય. અને એમાં ખાસ કરીને જ્યારે માનવીય સંવેદનાઓ જેની સાથે સંકળાયેલી હોય એવા રિપોર્ટ લખતી વખતે, એવા સ્પેશિયલ રિપોર્ટ લખતી વખતે અંદરથી જરૂર એવું લાગે કે તમારો સર્જક આત્મા ઉઠ્યો છે. અને ઘણી વખત એવું બન્યું, દાખલા તરીકે કુદરતી આપત્તિઓ વખતે કે જ્યારે માણસોની પીડા જોતા હોઈએ છીએ ત્યારે અમુક વસ્તુ બહાર આવતી હોય છે, ત્યારે એમ લાગે છે કે આ તો ખરેખર એને સાહિત્યિક ટચ અપાઈ ગયો છે. એટલે પણ હું સાહિત્યકાર નથી થઈ શક્યો, એ એક હકીકત છે. હવે જયંત ખત્રી એમની એક વાર્તા ધાર જેના ઉપરથી ફિલ્મનું નિર્માણ પણ થયું છે, તો એ નિર્માણ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો અને એ જે ફિલ્મ છે એને કેટલી સફળતા મળી? જુઓ, આમાં બે વસ્તુ છે કે માંડવીમાં એક કાર્યક્રમ હતો. એમાં રઘુવીરભાઈ ચૌધરીએ એમ કહ્યું કે જયંત ખત્રીની ધાડ વાર્તા જે રીતે લખાઈ છે, અને જયંત ખત્રીની તમે જુઓ એમની જે કથાનકની જે શૈલી હતી એ એકદમ ચિત્રાત્મક શૈલી હતી. કે જયંત ખત્રીના વાર્તાઓ તમે જોશો કે તમે વાર્તા વાંચતા હો તો તમારી સમક્ષ સીધે સીધું ચિત્ર ઊભું થઈ જાય. તો રઘુવીરભાઈ એનો ઉલ્લેખ કરીને એમ કહ્યું હતું કે ધાડ જયંત ખત્રીએ લખી છે એના તો એક એક તમે જુઓ તો તમને એમ લાગે કે જાણે આમાંથી સિનેમા બનાવવું સૌથી સહેલું છે, કારણ કે એક એક સીન જાણે લખેલો છે. અને એમણે અપીલ પણ કરી કે ખરેખર તો ધાડમાંથી એક ફિલ્મ બનવી જોઈએ. એ સમયે પરેશ નાયક ત્યાં હાજર હતા. એટલે પરેશ નાયક કીધું કે આ જવાબદારી હું સ્વીકારીશ, આપણે કંઈ કરશું. અને પછી એ વખતે GMDC ના ચેરમેન તરીકે મુકેશ ઝવેરી હતા, જે કચ્છના ધારાસભ્ય બી હતા અને GMDC ના ચેરમેન પણ હતા. એટલે એમણે કીધું કે ભાઈ હું એમાં નાણાકીય સહયોગ આપીશ. અને એનો પ્રથમ હપ્તો એમણે ચૂકવ્યો બી ખરો. અને ધાડનું શૂટિંગ શરૂ થયું. અને ફોર્ચ્યુનેટલી એની અંદર નંદિતા દાસ અને KK મેનન જેવા કલાકાર પણ મળ્યા. પણ અફસોસ એ થયો કે દરમિયાન શું થયું કે ચૂંટણી આવી. ચૂંટણીમાં મુકેશભાઈ હારી ગયા અને એમણે પણ પદ ગુમાવવું પડ્યું. એટલે બાકીના જે પૈસા હતા અમને મળ્યા નહીં અને અમારી ફિલ્મ અધૂરી રહી ગઈ. પછી ઘણા વર્ષો પછી પરેશ નાયકે પોતાના ગાંઠના પૈસા ખર્ચીને ફિલ્મ બનાવી. પણ એમાં થયું એવું કે એનું પ્રોપરલી ડિસ્ટ્રીબ્યુશન પણ ન થયું અને આખી ચૂથાઈ ગયું ફિલ્મનું આખું પ્રોજેક્ટ. હવે જયંત ખત્રી એટલે એક સારા ચિત્રકાર હતા. તો એ ચિત્રકાર હતા એના લીધે કદાચ એમની જે શૈલી છે એમાં ચિત્રાત્મકતા આવી હશે. શું માનો છો તમે? ચોક્કસ, એ તો ખરું જ. હા, જાણીતા લેખિકા શરીફા વીજળીવાળા, હવે એમણે એમ કહ્યું છે, નોંધ્યું છે કે કીર્તિભાઈ એટલે પહેલા માણસ, પછી પત્રકાર કે પછી તંત્રી. તમે શું કહેશો? ભાઈ, એમાં મૂળ કારણ એ છે કે હું હંમેશા જ્યારે કોઈ ખાસ કરીને સ્પેશિયલ રિપોર્ટિંગ કરવું હોય છે ત્યારે હું પહેલા માણસને પહેલા જોઉં છું. એમાં કે એમાં તમે જુઓ, ખાસ કરીને કચ્છમાં અત્યારે તો દુષ્કાળ નથી પડતા, પણ હું જ્યારે જોડાયો તે વખતે ઉપરાપરી 3 દુષ્કાળ પડ્યા હતા. દુષ્કાળમાં કેન્દ્રમાં તમે મૂળ માણસને જોવો જોઈએ એમ સમજતો હતો, એમ જોતો હતો. દુષ્કાળ અને ધરતીકંપ બંને વખતે. એટલે મારા જે ઓવરઓલ રિપોર્ટિંગ હોય એ કાંઈ બી હોય તો સ્ટાફને પણ હું જ્યારે વાત કરું અને કોઈ ટાસ્ક સોંપવું ને રિપોર્ટિંગ માટે મોકલાવું તો એમને ખાસ જોઉં કે લોકોની પીડાને આપણે વાચા આપવી છે. લોકોની પીડાને વાચા આપીને પછી એના ઉકેલ આપણે સૂચવવાના. અને મને એ વાતનો આનંદ છે કે કેટલી વાર એવું બન્યું છે કે કચ્છ મિત્રમાં રિપોર્ટ છપાયા હોય એમાં જે ઉકેલ આપ્યો હોય એ ઉકેલ તંત્રએ અને કલેક્ટરે સર સ્વીકાર્યો હોય. કીર્તિભાઈ, પહેલા જાતે માણસ બનવું પડે ત્યારે તમારે બીજા માણસનો વિચાર આવે અથવા બીજા માણસ વિશે તમે વિચાર કરો. નહીં તો કવિ તો આજે એમ પણ કહે છે કે હું ધોળા દિવસે ફાણસ લઈને માણસ શોધવા નીકળ્યો છું. કીર્તિભાઈ, તમે કચ્છ મિત્રના તંત્રી તરીકે સતત 32 વર્ષ કદાચ હું ન બોલતો હતો સુધી કામ કર્યું. તો એ સમયગાળા દરમિયાન તમારી લોકપ્રિયતા અને તમારી જવાબદારી એ બંને વચ્ચે જ્યારે તમને પસંદગી કરવા માટે કોઈ એવી ક્ષણ આવી હોય ત્યારે તમે
કયા માપદંડ ને કઈ પસંદગી કરી છે? જો ફોર્ચ્યુનેટલી એવું થયું છે કે આમાં જે બે મુદ્દાઓમાં પસંદગી કરવાની વાત આવે ને ત્યારે હંમેશા બનતું એવું હોય છે, આપણે જોયું હશે કે મેનેજમેન્ટ હોય છે ને, એ મેનેજમેન્ટ અમુક આગ્રહ રાખીને અમુક અખબારો એવા છે આજે બી જે અંગત માલિકીના છે, એમાં નીતિ એ લોકો નક્કી કરતા હોય છે, પત્રકાર નક્કી નથી કરતા હોય. પણ આપણી વાત અલગ હતી અહીંયા. એટલે મને આવો કોઈ એવો સંઘર્ષ ક્યારે મારે કરવાની જરૂર પડી નથી, અને જે મેં વિચાર્યું છે મને કરવાની મને છૂટ હતી, અને ફોર્ચ્યુનેટલી હું સદનસીબ છું કે મને આવું જન્મભૂમિ જેવું ગ્રુપ મળ્યું અને એમાં કામ કરવાની સંપૂર્ણપણે સ્વતંત્રતા મળી. અરુણ શૌરી પત્રકાર, આપને તો ધ્યાનમાં હશે, એ સંસદનું ત્રીજું ગૃહ કહેવાતા. તો આવી જે સ્વતંત્રતા છે અથવા આવું જે કામ છે એ પત્રકારને જો મળે તો મને એમ લાગે છે કે પત્રકારિતા છે એનું જે સ્તર છે ને એ ખૂબ જ ઊંચું આવે. શું કહેશો તમે? સાચી વાત છે. એ તો અરુણ શૌરી હું મળ્યો બી છું, અને એક વખત કચ્છ પણ આવી ગયા છે. પણ તમારી વાત સાચી છે કે અરે મૂળ તો છે ને વસ્તુ એ છે કે જે તમે જુઓ છો એ તમે લખી શકવા માટે સ્વતંત્ર હો એ જરૂરી છે. હા, કચ્છ એ સરહદી મુલક છે કીર્તિભાઈ. તો મને લાગે છે કે સરહદી મુલકની દ્રષ્ટિએ વર્તમાન પત્રોની જવાબદારી છે એ ખૂબ વધી જાય છે. શું કહેશો તમે? જુઓ, અહીં મેં મારા તંત્રિક કાળ દરમિયાન સરહદી વિસ્તારનું રિપોર્ટિંગ પણ ઘણું કર્યું છે. અને હું જ્યારે કચ્છ આવ્યો અને પત્રકાર તરીકે જ્યારે જવાબદારી સ્વીકારીને કચ્છ મિત્રનો તંત્રી થયો ત્યારે મનમાં ઘણા બધા આમ જાણવાની ઇંતજારીઓ હતી. કચ્છનો સરહદી વિસ્તાર જોવાની, સરહદી વિસ્તારના લોકોની સમસ્યાઓ લોકોની. અને તમે જુઓ, કચ્છની સરહદો બીજી સરહદો કરતા અલગ પ્રકારની છે. કચ્છની જે રણ સરહદ છે ત્યાં વસ્તી નથી. બીજી જગ્યાએ પંજાબમાં અને રાજસ્થાનમાં શું છે કે વસ્તીવાળા વિસ્તારોમાંથી ગામ વચ્ચેથી પણ સરહદી રેખા પસાર થતી હોય. કચ્છમાં એવું નથી. કચ્છમાં તો સરહદી વિસ્તાર બહુ દૂર દૂર છે. એટલે કચ્છની સરહદી વિસ્તારોની પરિસ્થિતિ જ આખી અલગ છે. એટલે એ સરહદોનો અભ્યાસ કરવા માટે મેં જાતે પ્રયાસ કરેલા. સરહદી વિસ્તારોમાં જઈને વસ્યો છું. રાપર હોય, ખાવડા હોય એવા વિસ્તારોમાં જઈ, અગર તો ખાસ કરીને દરિયાઈ સીમાઓ, અને કચ્છની જો સૌથી વધુ મહત્વની વાત તે વખતે એ હતી, સિરક્રીકનો મામલો હજી પણ વણુકેલ છે. અને એટલે સિરક્રીક જે આપણે કચ્છની દરિયાઈ સરહદ જે છે, અને વચ્ચેથી જે ક્રીક પસાર થાય છે, અને ક્રીકનો એક છેડો પાકિસ્તાન છે અને એક છેડે ભારત છે. તો સિરક્રીકના મુદ્દે મેં ઘણું બધું સંશોધન કર્યું છે એમ તો ન કહેવાય, પણ બીએસએફ અગર તો ત્યાં જે બીજા જે સલામતી દળો જે લોકો સંભાળતા હતા, સાગર સુરક્ષા દળને, એની સાથે મળી, એની સાથે મિટિંગો કરીને એના ઘણા અહેવાલો લખ્યા. અને એ પ્રશ્ને ખાસ કરીને લોક જાગૃતિ કેળવવાનું કામ મેં કર્યું. હવે એ જ્યારે તમે અહેવાલો લખ્યા ત્યારે કોઈ સિસ્ટમ તરફથી, કોઈ સરકાર તરફથી કે સત્તાવાળાઓ તરફથી એનો કોઈ પ્રતિભાવ મળ્યો ખરો? પ્રતિભાવમાં એવું છે કે જુઓ, એક તો કચ્છ સરહદી વિસ્તાર એક દૂર દૂરનો વિસ્તાર, એટલે કચ્છમાં દિલ્હી ને તો કચ્છની જાણે કઈ પડી ન હોય એવી પરિસ્થિતિ હતી. એટલે કે આપણે અહીં શું લખતા હોઈએ, શું નથી લખતા હોતા, એનું દિલ્હીને કદાચ જાણ પણ નથી હોતી. પણ કચ્છમાં જે અધિકારીઓ આવતા એ અધિકારીઓ બહુ ખુશ થતા, અને ખાસ કરીને કલેક્ટરો હતા. તમે જુઓ, પહેલી વખત જયારે અમે સિરક્રીક ગયા ત્યારે ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની સાથે જ ગયા હતા. ડિસ્ટ્રિક્ટ કલેક્ટર તે વખતે રંધાવા હતા, પછી ડીએસપી મિસ્ટર ઝા હતા, અને સાથે જ અમે ત્રણેય જણ ભેગા ગયા હતા એક જગ્યાએ, અને રિપોર્ટિંગ કર્યું હતું. અને એ લોકોએ પસંદ પણ કર્યું હતું કે સારું થયું તમે આ બધું કર્યું. હવે કચ્છના સરહદી વિસ્તારની આપણે વાત કરી ત્યારે મને ખ્યાલ છે કે નરા અને એ સાઈડે બધા પંજાબથી શીખ ખેડૂતોને સરકારે વસાવ્યા છે. તો એનો કોઈ કચ્છને ફાયદો થયો ખરો? ફાયદો નહીં. એમાં બેઝિકલી એવું હતું કે સરહદી વિસ્તારમાં ખડતલ પ્રજા વસાવવાની નેમ હતી, અને ત્યાંથી આ પંજાબ અને હરિયાણા ખેડૂતોને ત્યાં વસાવવામાં આવ્યા. પણ આમ એવો કોઈ સમય જ નથી આવ્યો. આમાં શું યુદ્ધ હોય ને યુદ્ધનો ટાઈમ થાય ને એવું કઈ હોય ને તે વખતે એવું કઈ. પણ એટલે મને લાગે છે એમાં કઈ
હું એમ માનું છું કે આ પોલિસી તરીકે ઠીક છે, પણ એમાં કોઈ આપણે બહુ મોટો ફાયદો થયો એવું મને નથી લાગતું. તમે ગ્રામીણ પત્રકારત્વ છે એને ખૂબ મજબૂત બનાવ્યું છે. તમારા તંત્રી પદ જ્યારે હતું એ સમયગાળામાં તમે ઉઘાડપગા પત્રકારો તૈયાર કર્યા છે. તો આના લીધે આજે તમે કર્યું કચ્છના ગ્રામીણ પત્રકારત્વને અથવા કચ્છનો જે ગ્રામ્ય સમાજ છે એને શું ફાયદો થયો? જો આમાં બે વસ્તુ છે કે હું જ્યારે આવ્યો ત્યારે જ તમે જુઓ, કચ્છ એટલે ગુજરાતના ચોથા ભાગનો વિસ્તાર અને ગુજરાતના જિલ્લાઓમાં એક જિલ્લો, વિસ્તાર ચોથા ભાગનો પણ જિલ્લો ખાલી, એટલે અને વસ્તી સાવ ઓછી. એટલે એક સમય એવો હતો કે જ્યારે જે બજેટમાં ફાળવણી થતી એ ફાળવણીનો આધાર જિલ્લા આધારે થાય. હવે દાખલા તરીકે કચ્છ છે, કચ્છ તો ગુજરાતના ચોથા ભાગનો વિસ્તાર છે. હવે એની ફાળવણી થવાની હોય તો એમ હોય કે ભાઈ બજેટમાં નક્કી થયેલું હોય કે આ વખતે ગુજરાતના શહેરોમાં રસ્તાઓના વિકાસ માટે આટલા 100 કરોડ રૂપિયા વાપરવાના છે. એટલે બને એવું કે ગુજરાતના જેટલા જિલ્લા હોય એની ભાગાકાર કરીને જે વધે એ દરેક જિલ્લાને આપવાના. હવે આવું હોય તો કચ્છમાં તો કોઈ દળે પૂરું જ ન થાય. એટલે આ બધા જે મુદ્દા હતા ને એ મુદ્દાને બહુ ચમકાવ્યા હતા. અને ફોર્ચ્યુનેટલી એ વખતે અમરસિંહભાઈ હતા કે બીજા જે મુખ્યપ્રધાનો હતા એ લોકો કચ્છની આ જે ભૌગોલિક વિશેષતાઓને સમજીને બજેટની ફાળવણી કરી હતી અને એનો ફાયદો પણ થયો હતો. કીર્તિભાઈ, તમે સામાન્ય લોકોને સમજાય, જનપદમાં બેઠેલો માણસો એ પણ સમજી શકે એ રીતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જે બનાવો છે એને તમે વાચકો સમક્ષ મૂક્યા છે. અને સાથે સાથે લોકોને પીડિત સમસ્યાઓ છે એ સમસ્યાઓને પણ તમે તમારી લેખીની દ્વારા સત્તાવાળાઓ સમક્ષ મૂકી છે. તો આ જે તમારા પ્રયત્નો હતા એને વાચકોએ કઈ રીતે બોલવ્યા છે? જો અમે જન્મભૂમિ ગ્રુપમાં ખાસ કરીને અમારે ફૂલછાબે વાચકોના પ્રતિભાવ જાણવા માટે તંત્રીને પત્રો નામની એક ખાસ કટાર શરૂ કરી હતી. બિલકુલ. અને દર અઠવાડિયે એની પોતાનું એક વિભાગ જે હોય એમાં તંત્રી એને જવાબ પણ આપતા. એટલે એમાં મેં પણ એ વસ્તુ અનુસરી અને મોકલાવી. એટલે વાચકો પોતાના પ્રતિભાવ આપતા થયા અને એમાં પછી માંગણીઓ પણ આવતી થઈ ધીમે ધીમે. અને મને લાગ્યું કે આખો ગુજરાતનો ચોથા ભાગનો વિસ્તાર આખો આવડો કચ્છ, અને એમાં આપણને જો ખૂણે ખૂણાના સમાચાર મેળવવા હોય તો શું કરવું જોઈએ. એટલે તાલુકા મથકોએ આપણે ન્યૂઝ બ્યુરો શરૂ કરવાની પહેલ કરી. દાખલા તરીકે મુન્દ્રામાં અશ્વિન જુંજીવાડિયાએ કર્યો, ભચાઉમાં મનસુખ ઠક્કરે કર્યો. એટલે તાલુકા કક્ષાએ આપણે ન્યૂઝ બ્યુરો શરૂ કર્યા અને ગામે ગામના સમાચાર આવે એવી ટ્રાય કરી. અને મને કહેવા દો કે અમુક વિસ્તારોમાંથી તો બહુ સારા સમાચારો આવતા. હવે ભચાઉની બાજુમાં ચોબારી ગામ છે, તો ચોબારીથી પણ પેલા માણસો હાથે લખીને આપી જાય કઈ બી હોય તો. એટલે મને વાચકોનો અને લોકોનો પ્રતિભાવ બહુ સારો મળ્યો છે. એપ્રિલ 1965 યુદ્ધ એ કચ્છ માટે એક કડવા સત્ય કે યાદ તરીકે આજે પણ આપણા સ્મૃતિ પટમાં સચવાયેલું છે. હવે આ જે યુદ્ધ છે એને તમે, આ જે યુદ્ધ થયું એને તમે કઈ રીતે જુઓ છો? જો એક વસ્તુની સ્પષ્ટતા કરી દઉં કે 1965માં જયારે યુદ્ધ થયું ત્યારે હું કચ્છમાં નહોતો. તે વખતે હું મુંબઈમાં હતો. પણ ત્યાર પછી મેં જોયું છે કે કચ્છમાં જે આપણો પોતાનો પ્રદેશ હતો છાડબેટ, એ પાકિસ્તાને લઈ લીધું અને એ ટ્રિબ્યુનલે પાકિસ્તાનને સોંપ્યું. તો ખરેખર તો શું હતું કે ટ્રિબ્યુનલમાં નો જે ચુકાદો હતો એ અન્યાયી ચુકાદો હતો. એટલે ટ્રિબ્યુનલના ચુકાદા સામે અપીલ થઈ શકે એમ હતી, છતાં ભારતે ન કરી. એનો મને આજે અફસોસ છે કે આપણી પોતાની, કારણ કે આઝાદી પહેલા આઝાદી પછી પણ છાડબેટ તો આપણું પોતાનું જ હતું. અને એક જમાનામાં એવું કહેવાતું કે જ્યારે કચ્છમાં બહુ જ ભયંકર દુષ્કાળ પડતો ને ત્યારે છાડબેટ છે ને એ ઘાસિયા મેદાનોનો પ્રદેશ હતો છાડબેટ. એટલે દુષ્કાળ સમયે કચ્છના ઢોરો છાડબેટમાં સ્થળાંતરિત થતા. એટલે આ છાડબેટ ગુમાવ્યો એનો બહુ અફસોસ છે આપણે. ને આ હું માનું છું કે આ કચ્છ પ્રત્યેની અવગણના તો ન કહેવાય પણ બેધ્યાનપણું સરકારનું, અને એના કારણે કચ્છને આ પ્રદેશ ગુમાવવો પડ્યો છે.
એક બહુ કડવું સત્ય છે કે આપણે જે યુદ્ધો છે ને એ રણમોરચે નથી હાર્યા, પણ પોલિટિક્સના ટેબલ ઉપર હાર્યા છીએ. સાચી વાત આ સત્ય કેટલું સાચું છે. સાચી વાત છે. હવે તો આપણે જીતેલો પ્રદેશ પાછો આપી દીધો હતો ને. બિલકુલ. એટલે જ તમે જુઓ આ પણ કચ્છનો આ જે પ્રદેશ હતો જે આપણે પાકિસ્તાને પચાવી પાડ્યો હતો એ પણ આપણે 71ના યુદ્ધ વખતે બધું કબજે કરી લીધું હતું. અને આપણે અને તમને નવાઈ લાગશે કે સિંધના જે અમુક વિસ્તારો હતા, મને એક્ઝેક્ટલી નામ નથી યાદ, તાલુકા મથક હતું, તો રાધનપુરથી ત્યાંથી બસો ચાલુ થઈ ગઈ હતી અને અવર જવર ચાલુ થઈ ગઈ હતી બંને પ્રજા વચ્ચે. અને એ લોકોને પણ એમ હતું ત્યાંની જે આમાં શું હતું કે એ વિસ્તારની જે હિન્દુ પ્રજા હતી એ લોકોને એમ હતું કે હવે તો આ 71ના યુદ્ધમાં છે એટલે આપણે આઝાદ થઈ ગયા, આપણે ભારત સાથે જ રહેવાના છીએ. અને જ્યારે સિમલા એગ્રીમેન્ટમાં એ જીતેલો વિસ્તાર પાકિસ્તાનને પાછો આપી દેવાની વાત થઈ ને તો બેચેની થઈ બહુ ત્યાં. અને તમે જો અહીંયા આપણે જ્યાં સોઢા શરણાર્થી આવ્યા છે એ ખરેખર તો યુદ્ધ વખતે નથી આવ્યા, યુદ્ધ વખતે આવ્યા છે પણ મૂળ શરણાર્થી તો એ સિમલા કરારના શરણાર્થી છે. હવે 21 એપ્રિલ 1968 માં થયેલા કચ્છ સત્યાગ્રહની ફળશ્રુતિ શું રહી? નહીં, કચ્છ સત્યાગ્રહની ફળશ્રુતિમાં તો તમે જો જે પ્રદેશ ગુમાવ્યો હતો એ તો પાછો ન મળ્યો, પણ ફળશ્રુતિ રૂપે એ કહી શકાય કે ભારતના બધા જ વિરોધ પક્ષો હતા એ બધા ભેગા થઈને ત્યાં લડાઈ કરી અને અલ્ટિમેટલી 77માં જે જનતા પક્ષની રચના થઈ એનું બીજ અહીં વવાયું હતું એમ કહી શકાય. હવે તમારું એક પુસ્તક કચ્છલો મારા આભલામાં, એમાં કૃતિઓએ તમે લખ્યું છે કે કચ્છીઓની ભાષા જીજીવિસા જબ્બર છે. તો પછી હું એમ પૂછું તમને કે જો જીજીવિસા જબ્બર છે તો કચ્છી ભાષાને સત્તાવાર રીતે માન્યતા મળે એ માટે કચ્છીઓ અથવા પ્રજા અથવા લોકો કેમ આગળ આવતા નથી? જો આમાં બે વસ્તુ છે કે સત્તાવાર રીતે તમારે માન્યતા મળી તો આપણે લિપિ અને ચલણ હોવું જરૂરી છે. એકચ્યુઅલી ખરેખર તો શું છે કે મને પોતાને એમ લાગે છે કે આપણે કચ્છીઓ અમુક રીતે પાછા પડ્યા છીએ. ખરેખર તો શું છે કે ગમે એમ પણ એની લિપિનો વિકાસ કરી અને આપણે પ્રાથમિક કક્ષાએ એટલીસ્ટ પહેલા કે બીજા ધોરણ સુધી કોઈ પણ કચ્છની સ્કૂલની અંદર એ ભાષા શીખવાય એવું આપણે કરવાની જરૂર હતી, જે આપણે નથી કરી શક્યા. હવે આમ તો કચ્છી ભાષાનો લિખિત પ્રમાણ 18મી સદીમાં મળ્યું છે એમ મેં જોયું તો મને એ માહિતી મળી. તો એ જે બધા આધારો છે કે ભાઈ આટલા વર્ષો પહેલા લિખિત સાહિત્ય અમારી ભાષામાં છે, તો એ બધા આધારો લઈ અને કચ્છી ભાષાને માન્યતા મળે તે માટે આપણે પ્રયાસો ન કરી શકીએ? પ્રયાસો થઈ શકે પણ આપણે પોતે જ ક્યાં એનો ઉપયોગ કરીએ છીએ. એકચ્યુઅલી પ્રજા જ્યારે એનો ઉપયોગ કરે ને ત્યારે આપણે કંઈક એની પાછળ સબળ કારણ મળવું, બાકી થઈ તો શકે. હવે કચ્છના પશુપાલકો છે, માલધારીઓ છે, એને સરકાર દ્વારા જેટલું મળે છે બરાબર છે, પણ હજુ વધારે પ્રોત્સાહન મળે તો એ માટે આપણા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એને શું કરવું જોઈએ? હું માનું છું કે આ અત્યારે જે પરિસ્થિતિ છે ને કે છેલ્લા 20-25 વર્ષથી તો વરસાદ પણ બહુ સારો પડી રહ્યો છે, એટલે માલધારીઓની સમસ્યાઓ પહેલાના પ્રમાણમાં અત્યારે ઓછી છે. જ્યારે ઉપર આપણે દુષ્કાળ પડતા હતા ત્યારની વાત અલગ હતી, પણ મને એમ લાગે છે કે માલધારીઓના જે બીજા પ્રશ્નો છે ને, દાખલા તરીકે ઢોરોની માવજત કેમ કરી, ઢોરોના માંદગી માટેનું, એના માટે આ જો આપણા લોકપ્રતિનિધિઓ ધારે તો સંપર્ક કરીને બધું સારા કરી શકે, સારી સુવિધાઓ અહીંયા ઊભી થઈ શકે કચ્છમાં. વરસાદ તો હમણાં ઘણા બધા વર્ષોથી બહુ સારો પડે છે, પણ કીર્તિભાઈ એવું જોયું છે કે લગભગ વરસાદ પડ્યા પછી બધું ભરાઈ જાય સરોવર, અને પણ એ પાણી 9 મહિના નથી ચાલતું. પાછળ વરસાદને 3-4 મહિના બાકી હોય ત્યારે પરિસ્થિતિ છે એ બહુ ખરાબ હોય છે, તો એ વખતે માલધારીઓને મુશ્કેલી પડે છે. પણ એટલે આપણે મૂળ જે જળ સંગ્રહ કરવાની જે જો આ કચ્છની સંસ્થાઓ પણ છે અમુક, ખાસ કરીને આ કાંતિસેન શ્રોફની સંસ્થાઓ, બીજી પણ સંસ્થાઓ, એ લોકો બહુ એડવોકેટ એટલે આમ હિમાયત તો કરતી હોય છે કે ભાઈ આપણે જળ સંગ્રહના વધુ ને વધુ પ્રયાસો કરવા જોઈએ, પણ ફોર્ચ્યુનેટલી એવું થતું નથી કે ભાઈ મોટા મોટા ડેમ પણ નથી કચ્છમાં. એટલે ખરેખર જેટલા મોટા ડેમ થયા ને પાણીનો સંગ્રહ વધુમાં વધુ કેવી રીતે થાય એના આપણે પ્રયાસો થાય એ ઈચ્છનીય છે. એટલે વરસાદી પાણી વહી ન જાય પણ એનો પાતાળમાં સંગ્રહ થાય એ બહુ જરૂરી છે. કીર્તિભાઈ, કચ્છની ઓળખ, એના પ્રશ્નો, એની સમસ્યાઓ
મને એવું લાગે છે કે હજી જોઈએ એ રીતે સરકાર સમક્ષ મૂકવામાં આવતી નથી. તો આપણા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એને સાચી વાત સરકાર સમક્ષ મૂકવામાં ઘણીવાર પક્ષની શિસ્ત નડે છે. તો એના માટે પ્રજા પહેલા છે કે એમનો પક્ષ પહેલા છે? આમ તો પ્રજા જ પહેલી હોવી જોઈએ, પણ હું એમ માનું છું કે અત્યારે જે એક્સપોઝર જે રીતે મળી રહ્યો છે ને, એમાં કઈ આ બધી વસ્તુ સીમિત બની જાય છે. કીર્તિભાઈ, રણોત્સવ થાય છે કચ્છમાં, બીજા પણ ઇવેન્ટો થતી હોય છે, ત્યારે એવો એક ભાવ રહ્યો છે કે કચ્છના જે કલાકારો છે, કચ્છના સારા કોરિયોગ્રાફરો છે, કચ્છના સારા ડાન્સ ગ્રુપો છે, એને બહુ ઓછી તક મળે છે અને લગભગ બહારથી જ બધા આયાત થતા હોય છે. તો આ અંગે આપણા પ્રતિનિધિઓએ રજૂઆત કરવી જોઈએ. સાચી વાત છે. આમાં મને પોતાને ઘણી વખત થતું હોય છે, પણ એક વસ્તુ છે કે મેં જોયું છે કે ધીમે ધીમે છે ને, જે લોકો બહારથી આવે છે ને પ્રવાસીઓ, એ લોકોને તો સ્થાનિક સંસ્કૃતિમાં અને સ્થાનિકમાં જ રસ હોય છે, એટલે એ લોકો એની મેળે જાતે બધું કરતા હોય છે. દાખલા તરીકે આજે ધોરણોમાં પેલા ગુરુબેગ હતા, હવે મિયા હુસેન છે. એવી રીતે બીજા ગામોમાં પણ એ લોકો પોતાની કલા અને સંસ્કૃતિનું બહાર આવે અને લોકો જુએ એના પ્રયાસો કરતા હોય છે. એટલે મને લાગે છે કે આ છે ને પ્રશ્ન બહુ લાંબો નથી, કદાચ ટૂંકા ગાળામાં પ્રશ્ન છે, હવે ધીમે ધીમે ઉકેલાઈ જશે. તમારા સમયગાળામાં તમે જ્યારે કાશ્મીરના તંત્રી તરીકે હતા ત્યારે ટેકનોલોજી અને સંસાધનો ખૂબ મર્યાદિત હતા. તો એમ છતાં તમે જે સમાચારો છે એ લોકો સુધી કઈ રીતે પહોંચાડતા? જો એમાં એક તો એવું હતું કે જે અમને ખબરપત્રીઓ નિમ્યા હતા, એ ખબરપત્રીઓ બહુ જ પોતાના વિસ્તારની પ્રજાની તકલીફોને વાચા આપવા માટે બહુ જ વ્યાકુળ રહેતા. અને ઘણી વખત એવું થાય કે અમારી સિસ્ટમ એવી હતી કે એ લોકો ત્યાંથી બસમાં મોકલાવે અને ફોન કરી દે કે ફલાણી બસમાં આવે છે, એટલે અમારો માણસ ત્યાં જઈને બસમાંથી જઈને લઈ આવે રિપોર્ટ. ક્યારેક એવું બનતું કે સમજાવતું, તમે જુઓ તાલુકાના પ્રતિનિધિઓનું સમયાંતરે મિટિંગ કરતો, એમાં એ લોકોને સમજાવતો કે સમાચારની મહત્વતા શું હોય, સમાચાર તમારે ટ્રંકોલ કરીને મોકલવો હોય તો એની તીવ્રતા કેવી હોવી જોઈએ. એમાં એક વખત એવું થયું કે બન્નીના જે ભાઈ હતા એ મને પૂછતા, એ મને કહેતા, તું તો કે ઠીક લાગે તને ગાડી ખણીને હાલ્યો છે ને અસી કાઢે ગાડી ખણીને આચો. ત્યારે મેં એને સમજાવ્યું કે જો કોઈ મોટી જાનહાની થાય ને એવું કંઈ હોય તો તારે તું કરી શકે. અને બન્યું એવું કે બન્નીમાં ખોરાકી ઝેરના કારણે બાળકો મર્યા 12-13, તો પેલો માણસ ટેક્સી લઈને આવી ગયો. એટલે આ રીતે મેં માણસોને આવી રીતે મેં ટ્રેન કર્યા હતા. હવે પ્રશ્ન શું હતો ભૂલી ગયો. એ હતો કે ટેકનોલોજી ખૂબ મર્યાદિત હતી, સંસાધનો ખૂબ ઓછા હતા. તો તમે જે સમાચારો છે એ લોકો સુધી પહોંચાડવા માટે વર્તમાનપત્ર કચ્છ મિત્રના માધ્યમથી એક દાખલો મને યાદ આવે છે કે જો કચ્છના ઇતિહાસમાં પહેલી વખત લખપતમાં જાસૂસ પકડાયો, સુમાર બોટલ નામનો, અને એ સમાચાર આપવા માટે દયાપરથી CK પટેલે ટ્રંકોલ કર્યો. તો ટ્રંકોલ લાગે નહીં, લાઈનો બધી બંધ. કચ્છમાં તો તમને ખબર છે એ જમાનો કેવો હતો કે ટ્રંકોલ થાય જ નહીં, લાઈન મળે જ નહીં તમને. તો કરવું શું પછી? અને અમને BSF માંથી તે વખતે આવું કાંઈ બી હોય ને તો BSF માં જે ઇન્ટેલિજન્સ વિંગ હતી ને એનો જે ઓફિસર હતો એને મને ખાલી હિન્ટ આપી દીધી હતી કે ऐसा कुछ हुआ है दया पर में आप जरा ઇન્ક્વાયરી કર લેના. એને ખાલી આપણે હિન્ટ આપી હતી, એટલે આપણે ખબર તો હતી કે આવું કંઈક થવાનું છે, પણ કંઈ સારું મેળ જ ન પડે, આવે જ નહીં. અંતે પછી એવું થયું CK પટેલે ત્યાંથી વ્યવસ્થા કરી કે દયાપરનો ઓપરેટર નખત્રાણાના ઓપરેટરને વાત કરે, નખત્રાણાનો ઓપરેટર ભુજના ઓપરેટરને વાત કરે, ટેલિફોન ઓપરેટરને, અને ભુજનો ટેલિફોન ઓપરેટર કચ્છ મિત્રને સમાચાર આપે, અને એ રીતે આપણે સમાચાર લીધા હતા. તમને ક્યારે એવું લાગ્યું છે કે એક પત્રકાર તરીકે તમારે કોઈ બાબતમાં સમાધાન કરવું પડ્યું હોય? ના, એવું ખાસ તો મને નથી કોઈ એવું ક્યારે. અને એક તમને કહું કે અમારે જે જન્મભૂમિ ગ્રુપ છે ને, એમાં કોઈ દાડો
મેનેજમેન્ટ તરફથી કોઈ જાતની દબાણ આવતું નથી. આમાં શું આ બધું કેવું હોય, જ્યાં પ્રાઇવેટ માલિકીની હોય ને, અને બીજું શું છે કે કંઈ બી અહીંયાના જે વેસ્ટેડ ઇન્ટરેસ્ટ હોય એ જો લોકલ હોય ને તો દબાણ કરી શકે. આ તો અમારું મેનેજમેન્ટ મુંબઈમાં, એટલે એવો કોઈ પ્રોબ્લેમ ઊભો થયો નતો ક્યારે. કોઈ એવી ઘટના કે ખબર હોય કે જે તમને એના માટે આજે પણ ગૌરવ હોય અથવા તો વ્યથા પણ હોય, તો એવી કોઈ ઘટના કે કંઈ બન્યું છે કે જેનું તમને આજે પણ ગૌરવ હોય તમારી કારકિર્દી દરમિયાન? ગૌરવ તો જુઓ, ખાસ કરીને આજ કુદરતી આપત્તિ વખતે જે હતું ને, ધરતીકંપ વખતે અને એનાથી પહેલા, ધરતીકંપની તો આખી વાત જ અલગ છે. એટલે અફસોસ તો ખાસ નથી થતો, પણ મને ગૌરવ થાય છે કે ધરતીકંપ પહેલા દુષ્કાળ વખતે જે રિપોર્ટિંગ કર્યું ને એને કારણે લોકોના પ્રશ્નો હલ થતા હતા. મને બરાબર યાદ છે, એક વખત કંઈક પ્રશ્ન હતો, તે વખતે અમરસિંહ ચૌધરી એના મુખ્યપ્રધાન હતા, અને અબડાસા તાલુકામાં બનતું એવું કે પાણીનું ટેન્કર ત્યાં આવે, તો પાણીનું ટેન્કર લોકોને પાણી આપે, લઈ લે, જે વધે ને એ અવાડામાં નાખી જાય પેલામાં ઓલામાં. હવે એ પ્રથા ઓછીથી બંધ થઈ કે આ નહીં નાખવાનું અવાડામાં. એટલે મેં એના વિશે એડિટોરિયલ લખ્યો હતો, અને પછી અમરસિંહ ચૌધરીએ એમ કીધું કે નહીં, આ કચ્છમિત્રમાં એડિટોરિયલ આવ્યો છે એટલે આપણે વાંધો નહીં, આપણે આ ભલે બાકી વધે એ પાણી અવાડામાં નાખી દો તો કામ આવે બધાને. એટલે આવું જ્યારે થાય ત્યારે મને સંતોષ થાય કે આપણે આપણી જે મહેનત છે એ ફળી છે એવી. હવે કચ્છ મિત્રના તંત્રી તરીકે તમારો સૌથી વધુ યાદગાર દિવસ કયો, અને આજે તમે શું ઈચ્છો કે લોકો તમને કઈ રીતે યાદ રાખે? લોકો તો જો મને યાદ રાખે જ છે. આજે પણ જાઉં છું તો મને આમાં રિટાયર થયું છે એ નથી જોતા, હજી મને કચ્છ મિત્ર તંત્રી તરીકે જ માને છે ઘણા લોકો. ક્યાં વાત, ક્યાં વાત. એટલે પણ મને કોઈ અફસોસ નથી, અને યાદ રાખવા જેવું તો. પણ ખાસ કરીને ધરતીકંપ પછી જે બે લેખો લખ્યા ને એ મને એમ છે કે મારી જિંદગીના યાદગાર પ્રસંગો હતા. આજના યુવા પત્રકારો છે એને તમે શું સંદેશ આપશો? કે લોકોની વચ્ચે જઈને રિપોર્ટિંગ કરવું જોઈએ. આપણે અહીંયા બેઠા બેઠા નહીં. અત્યારે જો આમાં એવું છે, અત્યારે તો સંદેશ વ્યવહારના સાધનો એટલા બધા વધી ગયા છે ને કે એક નાનકડા ગામમાં પણ પેલું ખ્યાલ આવે છે. પણ એમાં છે ને જે સત્યતાને સવાલ છે ત્યાં સુધી તમે જ્યાં સુધી રૂબરૂ જઈને રિપોર્ટિંગ ન કરો ત્યાં સુધી સત્યતા ને તમે 100% સાચું જ છે એમ ન કહી શકો. તમે કોક પર ભરોસો કરો એ બરાબર છે, પણ તમે પાંચન દેશે એટલે આંખે જોયેલું જે હોય ને એટલા માટે તમારે સ્થળ પર તો જવું જ જોઈએ. હવે એક પત્રકાર તરીકે, એક તંત્રી તરીકે, એક માણસ તરીકે અત્યાર સુધી તમારી જે યાત્રા છે એ યાત્રાને કીર્તિભાઈ તમે કઈ રીતે મૂલવશો? એક તો સંતોષ છે કે આ પ્રોફેશનમાં હું આવ્યો, અને ખાસ કરીને દુષ્કાળ અને ધરતીકંપ દરમિયાન જે લોકોની પીડાને વાચા આપી, એટલે મને મારા વ્યવસાય પ્રત્યે અને મારા એના પ્રત્યે સંતોષ છે, બહુ સંતોષ છે. મને એમ લાગે છે કે મેં મારાથી શક્ય એટલું બધું કર્યું છે, અને મારા પિતાશ્રીની જે એક ઈચ્છા પણ હતી અને પોતાને એમને જીવનનો ધ્યેય પણ હતો કે લોકોનું કામ કરવું, એમાં મેં કંઈક કર્યું એવું મને લાગે છે. કીર્તિભાઈ, તમને ઈશ્વર તંદુરસ્તી આપે, મંદુરસ્તી આપે એવી મા ન્યૂઝ વતી અમે અહીં ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. તમે અમારી સાથે વાત કરી એ બદલ પણ ખૂબ ખૂબ આભાર. હજી તમારા કેટલાક પુસ્તકો મેં જોયા છે, તો એના વિશે પણ આપણે એક એપિસોડ વિચાર છે તૈયાર કરવાનો, એટલે એ પણ જ્યારે સમય આવશે ત્યારે આપણે કરશું. આજની આ જે મુલાકાત છે એને આપણે એને વિરામ આપશું. મિત્રો, કૃષ્ણકાંત ભાટિયાને રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય કચ્છ.